ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા મજામાં છે. આપણો વ્લોગ જોતા બધા મજામાં વાગી ગયા છે 8 ને આપણે કરી દીધું વ્લોગ ચાલુ ને અત્યારે ઠંડુ પાણી હોય ટાઈટ હોય તો આપણે નાવું તો જો એમાં નહીં હાલે. ચાલો તમને મળીએ નાઈને. હવે મિત્રો આપણે થઈ ગયા નાઈને ધોઈને તૈયાર ને મિત્રો ઠંડુ પાણી એટલે વાત કરો મેં એવું ઠંડુ પાણી હો મિત્રો ઠરી ગયો હાવ એટલે ને હું જો ફઠ્ઠો કરીને એવો તાપવા જો આમ ફઠ્ઠો બઠ્ઠો કરીને 10 મિનિટ થઈ ગઈ તઈનું તાપવું પણ અત્યારે ટાઈટ ઉતરી છે. ઠંડુ એટલે શું કેવું આમ તમને શું કેવું એ જ નથી ખબર એવું ઠંડુ પાણી હતું મિત્ર. તો આપણે જવાનું મિત્રો આજે ધનાભાઈ ઓલે મરસા ઉતારવા. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હાલો તમને મળી આગળ. મિત્રો આપણે જવાનું ગાડી લઈને જો આ ગાડી થઈ ગઈ તૈયાર ને તો હાલો જઈએ ગાડી લઈને. હાલો તો મળી આગળ તમને મિત્ર આપણે પૂગી ગયા વાડીએ ને કોટ બોટ કાઢીને જો આ ગાડી મેકી દીધો અને વિજયભાઈ કોટ બોટ કાઢીને મૂકી દે ઘરેથી આવ્યા હે અને વિજયભાઈ જો આમ હેરસ્ટાઈલ કરે જો આમ વિજયભાઈ સ્ટાઇલ બાઇલ કરે. વિજયભાઈ આ ઝટકા મશીન ચાલુ નથી ને આ પાછા? ના તમે તારે વાડીએ મરસા બરસા ખાવે તો લઈ જજો પણ કેતા નહીં. ખબર વિના લઈ જજો આપણે અહીંથી. વિડીયો બનવાથી શરમાશો નહીં શરમાવાનો. જોયું ને આમ જો કેમ કરે એટલે વિજયભાઈ અડો ખરે ઝટકા ચાલુ નથી ને પા ન કરા સોટી દો જોજો પા બતાવી દો. એટલે આ તો ઝટકો આવ્યો મિત્રો. આ એમ કે ઝટકા ચાલુ છે તો ઓલા શું કે આ જેની વાડી છે ને આવવા દેવા જો. હાલો આવી જાય તો પછી આપણે જઈ મરસા તોડવા. આવ્યા નથી એમ બધાને પેલા હું બે ભાઈ પૂગી ગયા અહીંયા વાડીએ. હાલો એ આવે તો મળીએ ને તો કન્ટિન્યુ રહેજો આપણે વ્લોગમાં. હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા ને આપણે ખાઈને પીને એવા છે મારી વાડીએ. જો આ આપણી વાડી તમે જોયેલી જ છે. બાઇક લઈને હોઈ આવ્યા છીએ આપણે અહીંયા આપણી વાડીએ જોવાની મજા આવે એટલે અહીંયા હોઈ આવ્યા છીએ. હા જો વિજયભાઈ અહીંયા મોબાઈલમાં બોલ હુતા બોલ કરે. આપણે પણ અહીંયા જોવાનું છે. ખાઈને પીને હોઈ આવ્યા તમે તો હાલો જાય ઓલી વાડીએ તો ઘડી વાર ત્યાં હોઈને હોઈયા જાય પછી પાછા. સારું તો હાલો તો આગળ મળીએ બીજું. હાલો મિત્રો આપણે હોઈ આવ્યા છીએ મરસા વીણીને હોઈ આવ્યા 5:30 વિવા ને આપણે પૂગીએ ઘરે ને ચાલુ કરી દીધો છે વિડીયો ને આ જો બે ભાઈ આમ ડુંગળી ઉડાડે જો આમ જો ગાય દેખાણી જો આમ ગાય આવું કરે. ડુંગળીનો કઈ ભાવ તો આવ્યો નહીં પણ ડુંગળી ઉલાડે કરે. જા ગોટીમાં કેવું રમે છે એલા. આ તો હેવી કારીગર લાગે હું જો આમ જો હાઈટ આ તો મને ન સપાડ દે જો એલા. એલા તમે એલા તોડી નાખતા નહીં બેટા. આ ગોટી તો ગોટી હે હું પણ એલા મને બીક લાગે મિત્ર. આવે જો બોર ને એવું ખાધા હે. હારા હતા બોર ખાધા હે. આવડે ને પાવ રમતા મને. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આપણા બ્લોગ જોતા હોય મજામાં છે. આજ જેડીભાઈનો ફોન હાથમાં આવી ગયો છે તો આજ હું આવલો અહીંયા ઠહરીને લાવે છે. એ પાળા કરે છે બોલા હેઠેથી અહીંયા લેતો આવે. બળ કરે ખોટે ખોટું મિત્રો. બળ કરે ખોટે ખોટું. જો અહીંયા પાળો હતો નથી અહીંયા નાખી દીધો. મિત્રો તમને આ જીતેનભાઈ વ્લોગ બનાવે ગમતો હોય તો કોમેન્ટમાં કરી નાખજો કે કેવો બનાવે છે. હાલો તો મળી આગળ બીજું. મિત્રો આપણે આજ ઘરે હે ને એક નવી વાનગી બને. પહેલી જ વાર છે આ વાનગી બની અને આજ પહેલી જ વાર મેં જોઈ આ બધું બને. જો અમારા અક્ષયભાઈ બનાવે સેન્ડવિચ બનાવે. આ સેન્ડવિચ મશીન છે
અને આ સેન્ડવિચ છે જો બ્રેડનું હોય ને અંદર બટેટાના સૂંદવાનું પછી આ મશીનમાં તેલ ચોપડીને મેકતા જાય. આ બ્રેડ મશીન છે જો હમણાં સડે એટલે તમને દેખાડું. અને આ જો અહીંયા પ્રોસેસ ચાલુ છે. બટેટાનો સૂંદો ભરે પછી તેલ ચોપડે પછી આમાં મેકે. ખબર જો હજી સડે આમાં હમણાં હે ને સડી જાય ને એટલે અહીં હે ને લાલ લાઈટ છે ને થઈ જાય ને લીલી લાઈટ બંધ થઈ જાય. જો થઈ ગઈ હે થોડીક વાર રહેવા દે એટલે વધારે કકડા થઈ જાય ને એમ. આ બ્રેડ જો આ મિત્રો સડી ગયા હે જો થઈ ગયા ને આ સડી ગયા અને આ પાછા નવા મેકવાના. થોડી વાર ખમી જાવ ભાઈ, હવે આપણે નથી બન્યા. અને આ પાછા હે ને આવી રીતે તેલ વાળા કરવાના ઉપરથી અને આવી રીતે પાછા મેક દેવાના. હજી આ બનાવે એટલે આ વાટે ખમવું જોઈએ. આવું છે મિત્રો. આ તેલ ચોપડી નાખવાનું. જો આ તેલ ચોપડી દીધું હે. આવી રીતે પછી દઈ દેવાનું એટલે હે ને ચાલુ થઈ જાય. અહીં લોક આવે, લોક દઈ દેવાનો આમ એટલે અહીં ચાલુ થઈ જાય. અને બીજી એક નવી વાનગી બને, હાલો તમને દેખાડું. એ બનાવે મારી મમ્મી. ભજીયાનું હાલે છે, ભજીયાનું હાલે. હાલો જય માતાજી, આવો બધે ભજીયા ખાવા. પહેલી વાર આજ વ્લોગમાં બોલ્યા હે. ભજીયા કેમ થાય? હોટલ જેવા થાય હો મિત્રો. જો આમ થાય ને, હોટલમાં આવા નહીં થતા એવું બનાવે. આવા બધે ભજીયા જમવા કરી. મેં કહે ને હાલો બધા વાળું કરવા મિત્રો. અહીંયા બધા ચાલુ જ છે જમવાનું, બધું ચાલુ જ છે. અમે બને અહીં બને છે અને હું વ્લોગ ઉતારું છું. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા વ્લોગમાં આવું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તાલગન જય માતાજી. બાય બાય.